એક જગ્યાએ એક બેન સવારમાં બારણું પકડ્યું, જોયું તો એના ફળિયામાં 4 અજાણ્યા માણસો ઊભા હતા. 2 લાંબી દાઢીવાળા વૃદ્ધો અને 2 સ્ત્રીઓ, એ ઘરડી સ્ત્રીઓ હતી. એટલે નવાઈ લાગી. એ કે વડીલો, મારા ઘરમાં આવો, તમે કોણ છો, હું જાણતી નથી. તો બેટા કે આ ઘરનો માલિક ઘરમાં છે? તો ના, એ તો સવારમાં વહેલા કામે ગયા છે, બપોરે આવશે. તો અમે સામેના ઝાડ નીચે બેઠા છીએ, અમે ઘરનો માલિક ન હોય ત્યારે ઘરમાં નથી જતા, આવે ત્યારે અમને જાણ કરશે, અમે બેઠા છીએ. એ લોકો બેઠા. બપોરે ઓલીને પતિ ઘરે આવ્યો એટલે વાત કરી, 4 વૃદ્ધો આવ્યા છે, સવારથી બેઠા છે. એટલે પેલી સ્ત્રીને, એનો જે પેલો પુરુષ હતો એ જાય એની પાસે અને કે વડીલો, તમારે કાંઈ શ્રમ હોય કે વિશ્રામ કરવો હોય તમારા ઘરમાં આવી શકો છો, ભોજનની વ્યવસ્થા કરી શકાય તમારા માટે, તમે કોણ છો? તો પેલો કે જો ભાઈ, અમે 4 એક સાથે કોઈના ઘરમાં નથી જતા, અમારામાંથી કોઈ એક આવશે, તું કે તારી જોડે આવે, તારા કુટુંબને પૂછીને તું નક્કી કર અને અમારામાંથી બોલાવો. પણ કે વૃદ્ધો, તમે તમારી ઓળખાણ આપો તો હું કહું ને, કુટુંબ સાથે ચર્ચા શું કરીશ? કે તમે કોણ છો મને જાણ કરો તો હું મારા ઘરમાં જઈને કહું અને પછી તમને લઈ જાઉં, જેને આવવું એને. એટલે પેલો સૌથી મોટી લાંબી દાઢીવાળો, સૌથી વયોવૃદ્ધ દેખાતો હતો એ પુરુષ કે મારું નામ છે પ્રેમ. આ બીજો નાની દાઢીવાળો છે, એનું નામ છે વૈભવ. એક સ્ત્રી છે, એનું નામ છે શાંતિ, અને બીજી સ્ત્રી છે, એનું નામ છે સફળતા. અમારા 4માંથી તારા ઘરમાં કોણ આવે એ તું તારા ઘરના સાથે નક્કી કરતો અને પછી અમને જાણ કરે એટલે અમે આવી. પેલો માણસ ઘરે આવ્યો, અંદર આવીને એને વાત કરી કે આવું છે, કે આપણે કોને બોલાવવું છે અંદર. તેની પત્ની કે વૈભવને બોલાવો, મારે 20 તોલાનો હાર બનાવવો છે. વૈભવ આવીને બાજુવાળી બળીને ખાકતી જશે, એટલે વૈભવને જ બોલાવો. તેનો પેલો ભાઈ હતો પોતે કે ના, એની કરતાં આપણે સફળતાને બોલાવીએ. મારી નવી ફેક્ટરી શરૂ કરી છે, નવો બિઝનેસ શરૂ કર્યો છે, એને સફળતાની જરૂર છે, તો આપણે સફળતાને બોલાવીએ. મારા બધા સાહસો સફળતાને ઝંખે છે, તો આપણે સફળતાને બોલાવીએ. તો એનો દીવાન દીકરો કે ના પિતાજી, નહીં મમ્મી, આપણા ઘરમાં શાંતિને બોલાવો. કારણ કે તમારી અને મારી માની ટકટકથી હું એટલો ત્રાસી ગયો છું કે ડિપ્રેશનમાં આવી ગયો છું. તમે કાયમ ઝઘડતા હો છો, એટલે આપણા ઘરમાં શાંતિની જરૂર છે. શાંતિને જ બોલાવો તો આપણું બધું સરખું થઈ જશે. હવે આ દરમિયાન ઓલા માણસનું જરૂર પડ્યું કે એની પુત્ર બધું હતી, ચૂપચાપ પોતાના કામ કરતી હતી, કપડાં સંકેલતી હતી, બધું કરતી હતી. એટલે માણસ બોલ્યો કે ઓ બેટા, તમે પણ કંઈક બોલો. કારણ કે પેલા વૃદ્ધોએ મને કીધું છે કે તમારે દરેક જણનો અભિપ્રાય લેવાનો, એટલે તમારો એકનો અભિપ્રાય બાકી રહે એવું ન ચાલે. તમે પણ અભિપ્રાય આપો કે આપણામાંથી કોને બોલાવીએ. તો કે જો બાપુજી, આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી, બધું જ છે ભગવાનનું દીધું. આપણે જો ખૂટે છે ઘરમાં તો પ્રેમ ખૂટે છે. આપણે જોડે રહેવા છતાં એકબીજાને પ્રેમથી બોલાવીને છતાં પ્રેમથી રહી નથી શકતા. એટલે મારું જો માનો તો પ્રેમને જ બોલાવો, એક જ ખૂટે છે આપણે ઘરમાં. એટલે બાકી બધું સરખું થઈ જશે. અને છતાં તમે વડીલો છો, તમે જેમ કહો મારી તો આ જોઈ. બાકી બધાને આ વાત સાચી લાગી. એટલે માણસ પાછો ગયો અને જઈને કે વડીલો, તમે 4 આવો તો એમને વાંધો નથી, પણ જો તમારી શરત એવી હોય કે તમારામાંથી એક જ જણ આવી શકે તો અમે પ્રેમને અમારા ઘરમાં બોલાવશું. પ્રેમ, તમે અમારી સાથે આવો. એટલે પ્રેમ એની સાથે ચાલવાનું શરૂ કર્યું. પ્રેમ અને 2 જણા 5-10 ડગલા ચાલ્યા, ત્યાં પાછળ કંઈક અવાજ આવ્યો. આ માણસે પાછળ ફરીને જોયું તો વૈભવ, શાંતિ અને સફળતા પાછળ આવતા હતા. એટલે એને કીધું કે આમ કેમ વડીલો, તમારું કન્ફ્યુઝિંગ લાગે છે, કે અમને સમજાયું નહીં, મને સમજાયું નહીં. તમે એમ કહો છો કોઈ એક જ જણ આવશે. હવે મેં એક જ જણને બોલાવ્યો તો તમે બાકીના બધા આવો છો. જોકે તમે આવો તો મને વાંધો નથી, પણ આનું રહસ્ય શું છે? ત્યારે પેલો વૈભવ કહે છે કે જો ભાઈ, તે પ્રેમ સિવાય કોઈને પણ બોલાવ્યો હોત તો એક જ જણ તારા ઘરમાં આવત. પણ જે પ્રેમને, અમારી વચ્ચે વન લખ્યો નિયમ છે કે જો પ્રેમને કોઈ પોતાના ઘરમાં બોલાવે તો વૈભવ, શાંતિને સફળતાએ જવું છે. એટલે પ્રેમ જે ઘરમાં આવે ને વૈભવ, શાંતિ, સફળતા બધું આપોઆપ જ આવી જાય. માણસની જરૂર છે ફક્ત સ્નેહની રીતે, પ્રેમની જ જરૂર હોય છે. અને એ હંમેશા વસ્તુઓ પાછળ દોડ્યા કરે છે. અને આ કડવી છતાં વાસ્તવિકતા છે.